મારો વાંક ન હોય તો પણ દર વખતે મારે જ કેમ સમજવાનું? ઘણીવાર આપણી સાથે કોઈ કંઈક ખોટું કરી રહ્યું હોય ત્યારે તેનો સ્વીકાર કરવા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી હોતો. આવામાં ઘણીવાર આપણે બહારથી તો પરિસ્થિતિનો સ્વીકાર કરી લઈએ છીએ, પણ અંદરથી સંપૂર્ણ સ્વીકાર નથી હોતો. અંદરથી આ વાત આપણને સતત દુઃખી કર્યા કરે છે, અને ક્યારેક ક્યારેક આ અસ્વીકાર અને દુઃખ ગુસ્સા, ઝઘડા, હતાશા, આંસુ વગેરેના રૂપમાં બહાર પણ આવે છે. વિપશ્યના કર્યા પહેલાં મારી સ્થિતિ પણ કંઈક આવી જ હતી. મારો અસ્વીકાર આંસુના રૂપમાં ઓછો, પણ ક્રોધ અને ઝઘડાના રૂપમાં વધારે બહાર આવતો. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મારી આ સ્થિતિમાં ધીમે ધીમે કેવી રીતે સુધારો આવ્યો. શરૂઆત પહેલી શિબિરથી જ થઈ ગઈ હતી. શિબિરનો 6ઠ્ઠો કેમ દિવસ હતો. 5 દિવસથી વ્યવસ્થિત ધ્યાન ચાલી રહ્યું હતું, અને લગભગ 6ઠ્ઠા દિવસે ધમ્મહોલમાં જ ધ્યાન કરતાં કરતાં અચાનક મને એક વ્યક્તિ યાદ આવી, જેણે મારી સાથે કંઈક ખોટું કર્યું હતું અને તેના લીધે મને તેના પર ગુસ્સો હતો. આ યાદ આવવાની સાથે જ અચાનક છાતીમાં ગરમી થવા લાગી, હૃદયના ધબકારાઓ વધવા લાગ્યા અને હાથ પગના સ્નાયુઓ ખેંચાવા લાગ્યા. આ અનુભવ એવો હતો કે જાણે ચાલતા ચાલતા અચાનક હું એક દિવાલ સાથે જોરથી ટકરાઈ ગયો હોઉં. એ વ્યક્તિ પર મારો ગુસ્સો ઉતારવાનું તો દૂર, એ વ્યક્તિ ત્યાં હાજર પણ ન હતો, અને તેમ છતાં ફક્ત તેને યાદ કરીને હું આટલો બધો દુઃખમાંથી પસાર થઈ રહ્યો હતો. ગુરુજી પ્રવચનમાં સમજાવે છે ને કે કોઈ એકબીજાને દુઃખી કરતું નથી, બધાને પોતપોતાના વિકારો જ દુઃખી કરે છે. એ વાતનો મારો આ પહેલો પ્રત્યક્ષ અનુભવ હતો. જીવનમાં પહેલીવાર મેં જોયું કે મારો ક્રોધ બીજાને દુઃખી કરશે ત્યારે કરશે, પણ પહેલાં એ મને જ દુઃખી કરવા લાગે છે. મતલબ કે હું પોતે દુઃખી થયા પહેલાં બીજાને દુઃખી ન કરી શકું. એકવાર આ વાત સમજાઈ ગયા પછી બીજો પણ પોતે દુઃખી થયા પહેલાં મને દુઃખી ન કરી શકે, એ વાત સમજવી અઘરી ન હતી. જો જ્યારે પણ કોઈ આપણને દુઃખી કરે ત્યારે આપણી એક ફરિયાદ એ હોય છે કે મને દુઃખી કરીને એ કેટલો શાંતિથી ફરે છે, એને તો કોઈ સજા ન મળી. પણ આ હકીકત નથી. કોઈ પણ વ્યક્તિ પોતે દુઃખી થયા પહેલાં બીજાને દુઃખી કરી શકતો નથી. એટલે કે મને દુઃખી કરવાનો દંડ એ વ્યક્તિને એ મને દુઃખી કરે એ પહેલાં જ મળી ગયો હોય છે. પણ આ વાત આપણા ધ્યાનમાંથી ચૂકાય એટલા માટે જાય છે કારણ કે આ વાતને સીધી રીતે નથી સમજી શકાતી, એને ઉલટી રીતે સમજવી પડે છે. મને દુઃખી કરવાનો દંડ એને મળ્યો છે કે નહીં એ આપણે ક્યારેય પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી, કારણ કે બીજાનું શરીર શું અનુભવે છે તેના સુધી આપણી કોઈ પહોંચ નથી. આપણી પહોંચ ફક્ત આપણા શરીર સુધી જ છે. આપણે ફક્ત એટલું જ જોઈ શકીએ છીએ કે આપણે બીજાને દુઃખી કરીએ તેના પહેલાં આપણને કેટલો દંડ મળે છે. માટે આપણને દુઃખી કરવાનો દંડ બીજાને મળ્યો કે નહીં એ ચેક કરવા માટે આપણે એની સામે નથી જોવાનું હોતું. આપણે આપણી અંદર ઉતરીને જોવાનું હોય છે કે શું હું બીજાને દુઃખી કરું એ પહેલાં મને દંડ મળે છે કે નહીં. અને પછી કુદરતના નિયમો બધે એક જ છે. જો મને દંડ મળી જતો હોય તો એને પણ દંડ મળી જ જતો હોય. આના પરથી મને સમજાઈ ગયું હતું કે બીજાને દંડ મળે છે કે નહીં એની ફિકર મારે કરવાની જરૂર નથી. મારે ફક્ત મારા વિકારોની જ ફિકર કરવાની છે. પણ તેમ છતાં આ બધું મારા માટે હજુ નવું હતું. નવી સમજણ આવવા તો લાગી હતી, પણ જૂની માન્યતાઓ હજુ ઓછી નહોતી થઈ. આ કામમાં મને મદદ કરી એક પુસ્તકે. એક સારો સંયોગ એ થયો કે શિબિરના 4 જ મહિના પછી મેં એક પુસ્તક વાંચ્યું, હ્યુમન કાઇન્ડ. આ પુસ્તક પરથી મેં જાણ્યું કે લોકો આપણે જેટલા માનીએ છીએ એટલા બધા ખરાબ પણ નથી. આજની લૂંટમારી અને લડાઈ ઝઘડાની દુનિયામાં આ વાત માનવી થોડી અઘરી છે, પણ આ પુસ્તક આના સમર્થનમાં અનેક મુદ્દાઓ મૂકે છે. જેમ કે આ પુસ્તકનો એક મુદ્દો એવો છે કે માણસો બાયોલોજીકલી જ એકબીજાને દુઃખમાં નથી જોઈ શકતા. એટલે કે આખી માણસ જાતના મૂળ સ્વભાવ પ્રમાણે જ એક માણસ પોતાની નજર સામે બીજા માણસને દુઃખમાં નથી જોઈ શકતો. બીજાને દુઃખી કરી શકે એવું કામ કરવા માટે બે વ્યક્તિ વચ્ચે અંતર હોવું જરૂરી છે. જેમ કે યુદ્ધ દરમિયાન કઈ રીતે કેટલા લોકો મરે છે એના આંકડાઓનું વિશ્લેષણ કરતા તારણ એવું નીકળે છે કે સામસામેના સૈનિકો વચ્ચે અંતર જેટલું વધારે એટલી જાનહાનિ વધારે, અને અંતર જેટલું ઓછું એટલી જાનહાનિ પણ ઓછી. આનું કારણ એ છે કે માણસ તેના મૂળ સ્વભાવ પ્રમાણે જ નજીકથી કોઈને મારી નથી શકતો. 10 કિલોમીટર દૂરથી મિસાઇલ છોડવામાં માણસ નથી અચકાતો, કારણ કે સામે છેડે કોણ મરશે એ તેને જોવું નથી પડતું. પણ મેદાનમાં આમને સામને આવીને એકબીજા પર ગોળી છોડવી થોડી અઘરી થઈ જાય છે, કારણ કે હવે તેને પોતાની નજર સામે કોઈ વ્યક્તિને મરતો જોવો પડશે. અને એકદમ નજીકથી કોઈના પેટમાં તલવાર ભોંકવી એ તો ખૂબ જ અઘરું છે,
કારણ કે હવે તો મરનારનો ચહેરો પણ સાફ સાફ દેખાશે અને તેની પીડા પણ જોવી પડશે. માણસ સહજ રીતે આવું નથી કરી શકતો. દેશ, સંપ્રદાય વગેરેના બહાને ચડાવ્યા વગર કોઈની પાસે આવું કરાવવું ખૂબ જ અઘરું છે. આ વાત જાણ્યા પછી મને એક વાત સમજાણી કે શા માટે લોકો આપણી પીઠ પાછળ જ આપણી નિંદા કરે છે, આપણી સામે કેમ નહીં? કારણ એ છે કે એ વ્યક્તિ આપણી સામે બોલે તો આપણને જે દુઃખ લાગે એ વ્યક્તિ જોઈ નથી શકતી. હા, એ બીજાને વાત કરે એ આપણે બીજા પાસેથી જાણીને દુઃખી થઈએ તો એ આપણો વાંક છે. બાકી એ વ્યક્તિએ તો આપણે દુઃખી ન થઈએ એનું ધ્યાન રાખ્યું જ હતું. આ વાત સમજાયા પછી કોઈ વ્યક્તિ મારી પીઠ પાછળ મારી નિંદા કરતું હોય તો તેના લીધે દુઃખી થવાનું મેં બંધ કરી દીધું અને એની જગ્યાએ મારી સામે હું દુઃખી ન થાવ એનું કેટલું ધ્યાન રાખે છે એ એપ્રિશિએટ કરવાનું શરૂ કર્યું. જો હું એમ નથી કહી રહ્યો કે બધા લોકો દિલના એકદમ સાફ હોય છે, પણ આ પુસ્તક પરથી મને એક વાત સમજાણી કે લોકો આપણને એક નજરે જેવા લાગે છે એટલા બધા ખરાબ પણ નથી. સારા અને ખરાબમાંથી આપણે શેના પર વધારે ધ્યાન આપવું એ આપણા હાથની વાત છે. આનાથી હવે મારી જૂની માન્યતાઓ પણ ધીમે ધીમે તૂટવા લાગી. જો કે હજુ પણ ઘણીવાર હું સામેવાળાના વર્તનને સ્વીકાર નહોતો કરી શકતો. હજુ પણ દુઃખી અને ગુસ્સે થવાનું શરૂ જ હતું. આવી રીતે બીજા ઘણા મહિનાઓ વીત્યા. આ દરમિયાન મારું ધ્યાન કરવાનું કટકે કટકે શરૂ રહ્યું. શિબિરના લગભગ 7-8 મહિના પછી ધ્યાનની અસર બહારના જીવનમાં દેખાવાનું ધીમે ધીમે શરૂ થયું. જેમ કે પહેલાં જ્યાં 10 વાર ગુસ્સો આવતો ત્યાં હવે 7-8 વાર જ ગુસ્સો આવતો. આના પહેલાં હું વિપશ્યનાને લઈને હજુ પણ એટલો બધો ગંભીર ન હતો. ક્યારેક ક્યારેક જ ધ્યાન કરતો અને એમાં પણ 1 કલાકનું પૂરું ધ્યાન તો ક્યારેક જ કરતો. હા, એ ખરું કે ક્યારેક ક્યારેક 2-3 કલાક એક સાથે ખેંચી લેતો, તો પણ નિયમિત રીતે ધ્યાન તો નહોતો જ કરતો. પણ એકવાર બહારના જીવનમાં ફેરફાર દેખાવા લાગ્યા એટલે રુચિ વધારે જાગી. કારણ કે હવે પ્રત્યક્ષ અનુભવ કરી લીધો હતો કે આ રસ્તા પર ચાલીશ તો જીવન સુધરશે. એટલે હું વધારે નિયમિત રીતે ધ્યાન કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ વિકારોની પકડ આપણને આવું આસાનીથી નથી કરવા દેતી. પોતાનામાં સારા ફેરફારો લાવવાની ઈચ્છા તો ઘણી હોય, પણ એ આસાનીથી નથી થતું. પહેલી શિબિરના 2 વર્ષ પછી આજે પણ હું સવાર સાંજનું ધ્યાન નિયમિત રીતે નથી કરી શકતો. પણ આ અનુભવથી એક વાત પર ધ્યાન ગયું. મારા વિકારો મને કેવી રીતે દુઃખી કરે છે એ મેં જોઈ લીધું છે. વિકારો દૂર થવાથી જીવનમાં સુખ શાંતિમાં વધારો થાય છે એ પણ મેં જોઈ લીધું છે. અને હું મારા જીવનને બદલવા પણ માંગુ છું. તેમ છતાં મને મારામાં ફેરફારો લાવવા અઘરા પડે છે. તો બીજા વ્યક્તિએ તો તેના વિકારો તેને દુઃખી કરે છે એ જોયું પણ નથી. વિકારો દૂર થવાથી જીવનમાં સુખ શાંતિ વધે છે એનો પણ એને કોઈ અનુભવ નથી. અને એ બધું તો ઠીક, ઘણીવાર એ પોતાની જાતને બદલવા માંગતા પણ નથી. તો ફક્ત મારા કહેવાથી એ પોતાની જાતને બદલે એ કેટલું મુશ્કેલ હશે. ટૂંકમાં આટલી સમજણ, અનુભવ અને ઈચ્છા હોવા છતાં જો મારી જાતને જ બદલવી આટલી મુશ્કેલ હોય તો બીજા લોકો આ સમજણ, અનુભવ અને પોતાની ઈચ્છા વગર ફક્ત મારા કહેવાથી બદલાઈ જાય એ પ્રેક્ટિકલી અશક્ય છે. આ સમજ્યા પછી મને ખૂબ સારી રીતે સમજાઈ ગયું કે સુખ દુઃખના ગોળ ગોળ ચાલતા ચક્કરમાંથી કાયમની શાંતિ તરફ જવું હોય તો દરેક ફેરફાર પોતાની અંદર જ કરવો પડશે. આ યાત્રામાં જો એક પણ વાર એવું કહ્યું કે બીજાને સહેજ પણ સુધરવું ન હોય તો હું એકલો ક્યાં સુધી મહેનત કરું, તો આ રસ્તો ચૂકી જવાય છે અને આપણે ફરી પાછા એ જ દુઃખના ચક્કરમાં આવી પહોંચીએ છીએ. એક રીતે જોઈએ તો આ એકચ્યુઅલી સારી વાત છે, કારણ કે આપણી સુખ શાંતિ આપણા હાથમાં છે. કોઈ બીજા પર આધાર નથી રાખવો પડતો. અને એવું પણ નથી કે આ વાતને આપણે પરાણે સ્વીકારવી પડે છે. ધ્યાનના આધારે વિકારો જેમ જેમ ખાલી થતા જાય એમ આ વાતનો સ્વીકાર સહજ જ થતો જાય છે. અલગથી દબાણપૂર્વક નથી સ્વીકારવું પડતું. વિડીયો પૂરો કરતા પહેલાં થોડી ચોખવટ કરી દેવા માંગુ છું. પોતે સમજવાનો અર્થ એ નથી કે સામેવાળો આપણું ગમે એટલું નુકસાન કરે એ એને કરવા દેવાનું. પણ પહેલાં આપણે જે વિરોધ દુઃખી થતા કરતા હતા એ જ વિરોધ હવે શાંતિથી કરવાનો. દાખલા તરીકે જે વાંધાના લીધે મને શિબિર દરમિયાન યાદ આવેલી વ્યક્તિ પર ગુસ્સો હતો એ વાંધાનું નિવારણ બહાર પણ મેં કર્યું જ. પણ એ કામ પોતે દુઃખી થયા વગર શાંતિથી કર્યું. અને બીજી વાત, પોતે સમજવાનો અર્થ એ પણ નથી કે બીજા કોઈને ક્યારેય કંઈ જ ન સમજાવવું. કોઈ સાંભળતું હોય અથવા સામેથી પૂછે તો હું યથાશક્તિ તેને સમજાવું પણ છું. પણ મારી સુખ શાંતિ માટે બીજા લોકો બદલાય એના પર નિર્ભરતા હવે ઘણી ઓછી થઈ ગઈ છે. આ વિષય પર હજુ પણ ઘણું બોલી શકાય એમ છે, પણ એ વાતો બીજા કોઈ વિડીયોમાં કરીશું. ત્યાં સુધી મંગલ હો, બી હેપી.